વાવ-થરાદમાં એબીપી અસ્મિતાના અહેવાલની જોવા મળી અસર। ભાભર દિયોદર પંથકમાં પાક નુકસાનીને લઈને હાથ ધરાશે સર્વે। ખેતીવાડી વિભાગ કરશે આ સર્વેની કામગીરી। મીઠા, ખારા, ગોદા, લુદ્રા સહિતના ગ્રામ્ય પંથકોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે। ભાભરમાં 12 ઇંચ અને દિયોદરમાં 11 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈ હવે ખેતી પાકને નુકસાન પહોંચ્યું હતું। ત્યારે ખેતીવાડી વિભાગ તરફથી તમામ જ્યાં નુકસાન થયેલા છે તે ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે। દિયોદર તાલુકાના મુલકપુર, બોડા, લુદ્રા, મેસરા, ગોદા, ઓગડપુરા એ દિયોદર તાલુકાના જે ગામડાઓ છે એ થોડા પાણીના ભરાયેલ વધારે વિસ્તાર છે। જ્યારે ભાભર તાલુકાના મીઠા, ખારા, ખડોસણ, ઊંડાઈ, કપરુપુર, ચિચોદરા જે થોડોક ક્ષાર બેલ્ટે પણ છે અને ડીપ વિસ્તાર પણ છે, જે જૂની પ્રમાણે કહેવાય તો જે વોળા વિસ્તાર છે, બરોબર। તો એની અંદર પાણી ભરાયેલા છે અને એ ખેતરોની અંદર અત્યારે પણ પાણી ભરાયેલું જોવા મળેલ છે। એની અંદર કયા કયા પાકોનું વાવેતર થયેલું છે એ ગ્રામસેવક જોડેથી માહિતી મેળવી અને કેટલા વિસ્તારની અંદર કેટલું પાણી ભરાયેલું છે એ વિસ્તાર મેળવી અને અમે સર્વેની કામગીરી સ્ટાર્ટ પણ કરવાના છીએ। સર્વેની ટીમ આવી સર્વે કર્યો। હવે આ જે પાક બધા ડિફરન્સ છે એને સરકાર કરને વિનંતી છે, નુકસાન હોય 100% છે। ખેડૂત કપાસ, એરડા, રાય, મગફળી હોય 100% ખેડૂતને આલવી।